સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમમાં વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 ના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર। તો મિત્રો આજે આપણે હવે પ્રકરણ નંબર 4 માં સામયિક શ્રેણીમાં આલેખની રીતનો અભ્યાસ કરીએ છીએ। તો આજની અભ્યાસની સૂચિ લઈએ તો અભ્યાસની સૂચિમાં આપણે આલેખની રીતની સમજ, ગુણ અને મર્યાદા જોવાના છે। સૈદ્ધાંતિક પ્રશ્ન રચના બોર્ડની અંદર જ્યારે પૂછાતી હોય ત્યારે આવા કંઈક પ્રશ્નો જે છે આપણી સામે આવતા હોય છે, જે 2 ગુણ કે 3 ગુણના હોઈ શકે છે। જેમ કે ન્યૂનતમ વર્ગની રીત, આલેખની રીત, ગુણધર્મો, મર્યાદા, એ રીતે અત્યારે અહીં સામયિક શ્રેણીની વલણ રેખા મેળવવાની આલેખની રીત સમજાવો અથવા વર્ણવો આવા પણ શબ્દ હોઈ શકે છે। બીજો પ્રશ્ન, આલેખની રીતના ગુણ અને મર્યાદા જણાવો। જો એ 3 માર્કની અંદર પૂછવામાં આવેલો હોય તો બંને સાથે પૂછશે। જો 2 ગુણની અંદર હોય તો બેમાંથી એક સામયિક શ્રેણીના આલેખની રીતના ગુણ જણાવો અથવા તો સામયિક શ્રેણીમાં આલેખની રીતની મર્યાદાઓ જણાવો। જો એક જ માર્કની અંદર પૂછે તો અહીં આલેખની રીતના મુખ્ય મર્યાદાઓ લખો આવું પૂછેલું હોઈ શકે છે। તો આજનો અભ્યાસ આપણે આગળ લઈ જઈએ છીએ અને આ અભ્યાસ પરથી આપણે આલેખ દોરતા શીખીશું, જે 3 માર્કની અંદર પરીક્ષામાં પૂછવામાં આવે છે। તો મિત્રો આપણે સૌથી પહેલો પ્રશ્ન આલેખની રીતની સમજ મેળવીએ છીએ એ તરફ જઈએ। તો પ્રશ્નની વાક્ય રચના કોઈ પણ હોય, આપણે સામયિક શ્રેણીમાં આલેખ શબ્દ અને આલેખને વર્ણવવાની વાત આવે એટલે તમારે રજૂ થયેલા પોઈન્ટ જે છે એને વર્ણવી દેવાના। મૌલિકતા વાપરવા માટે તમારે તમારા શબ્દ તૈયાર કરવાની પૂર્ણ છૂટ મળે છે, પરંતુ ધ્યાન રાખવાનું મુખ્ય મહત્વની સંદર્ભિત વાતો જે છે એમાં આવી જવી જોઈએ। તો અહીં થોડા પોઈન્ટ જે છે એ તારવેલા છે એ મુજબ જ પ્રશ્ન લખવાનો રહેશે। તો પહેલા રીતને સમજાવવા માટે આપણે વાક્ય રચનાઓ જે છે એ જોતા જઈશું અને એની અંદર શબ્દ જે છે એવા ખાસ અલગ તારવતા રહેશે। જેમાં સૌથી પહેલી વલણ શોધવાની સૌથી સરળ રીત છે। તો મિત્રો સૌથી પહેલા અહીંયા અંડરલાઈન આપીને શબ્દ તારવી લઉં છું, સૌથી સરળ રીત છે। આ પ્રકરણની અંદર પૂછવામાં આવતી રીત જે છે એ પૈકીની એક આલેખની રીત અને વલણ મેળવવાની રીતમાં આ રીત સૌથી સરળ છે એવું કહેવા માંગે છે। તો અહીં પહેલો પોઈન્ટ આપણે આપણા શબ્દો મેળવી શકીએ છીએ। સામયિક શ્રેણીની વલણ રેખામાં વલણ શોધવાની સૌથી સરળ રીત એટલે આલેખની રીત આવું કંઈક લખી શકીએ છીએ। અહીં આપણે મિર્ચ મસાલા કંઈક ભમરાવી અને વાતને થોડીક રસપ્રદ બનાવી શકીએ છીએ। તો અહીં વલણ શોધવાની સૌથી સરળ રીત, એમાંથી સૌથી સરળ શબ્દ અલગ તારવી લેવાનો, યાદ રાખી લેવાનો। બીજું, નિરપેક્ષ ચલ t જે સમયથી ઓળખાય છે, ટાઈમનો t લેવામાં આવેલો છે એ જ સમય। તો અહીં નિરપેક્ષ ચલ t x અક્ષ પર, તો હવે આટલું વાક્ય અધૂરું છે, એમાંથી ફક્ત શબ્દ પહેલા તારવી લઈએ છીએ। કયો ચલ? નિરપેક્ષ ચલ t, ક્યાં? x અક્ષ પર। ચલો હવે આલેખની રીત છે, તો આલેખની તમે બેઝિક પ્રક્રિયાઓ જાણો છો। તો એમાં તમારી પાસે એક્સિસ, x અક્ષ અને y અક્ષ એ પહેલેથી જ આવે છે અભ્યાસમાં। તો એ જ વસ્તુનો અહીંયા આપણે ઉપયોગ આગળ લઈ જવાના છીએ। ત્યારે પ્રકરણ મુજબ ટાઈમ, સમય t જે નિરપેક્ષ ચલથી ઓળખાશે તેવા ચલની કિંમતને, મૂલ્યને તમારે આ પદ્ધતિમાં x અક્ષ પર લઈ જવાના થાય છે। એકદમ સરળ ભાષામાં કહી દો તો આપણી પાસે x અક્ષ છે, એની ઉપર કઈ કિંમત દર્શાવી? તો કે આલેખની પદ્ધતિ મુજબ વલણની અંદર 2 ચલ આપેલા છે, સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ। નિરપેક્ષ ચલ એ તમારો ચલ t છે, સ્મોલ t। તો અહીં આ રીતમાં નિરપેક્ષ ચલ t ની કિંમત x અક્ષ પર લેવામાં આવે છે, આવું વાક્ય લખી પણ શકો છો। અને સાપેક્ષ ચલ y અક્ષ પર લેવામાં આવે છે। તો અહીં સાપેક્ષ ચલ y અને y અક્ષ પર શબ્દ તારવી લઈએ છીએ। તો અહીં
સાપેક્ષ ચલ y જે છે એની કિંમતો આપેલી હશે એને તમે આલેખમાં ક્યાં દર્શાવવાના છો? y અક્ષ પર જે તમારી ઊભી રેખા દર્શાવે છે તેમાં, જે 90 અંશની હોય છે. જુદા જુદા બિંદુઓ આલેખવામાં આવે છે. આલેખવામાં આવે એટલે દર્શાવવામાં આવે છે. આલેખ પર બિંદુઓ લેવામાં આવે છે. સાદું સિમ્પલ ગણને જુદા પાડી દેશો તોય ચાલે, તમારા પોઈન્ટ મોટા થઈ જશે ને વધુ થઈ જશે. હું એને પુનરાવર્તિત કરી દઉં, સરળ ભાષામાં પણ એકવાર બોલી જાઉં છું. અહીં સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ એવી બે પ્રકારની કિંમતો હોય છે. તેમાંથી આલેખમાં વલણ દર્શાવવા માટે x અક્ષ પર નિરપેક્ષ ચલ p ની કિંમતો લેવામાં આવે છે અને સાપેક્ષ ચલ y ની કિંમતો y અક્ષ પર દર્શાવવામાં આવે છે. આમ t અને y ની જુદી જુદી કિંમતો આલેખવામાં આવે છે. આવું પણ આપણે થોડુંક વિસ્તારથી લખી શકીએ છીએ અને સારું પણ લાગે છે. ચલો હવે આગળ એના પછીનો મુદ્દો લઈએ. ક્રમશઃ બધા બિંદુઓને રેખાખંડો વડે જોડવામાં આવે છે. મુખ્ય ભાગ છે રેખાખંડો વડે જોડવામાં આવે. તો અહીં ક્રમશઃ બધા બિંદુઓ, આ કયા બધા બિંદુઓ? ઉપરના પોઈન્ટમાં જે t ની કિંમતો અને y ની કિંમતો જે દર્શાવાયેલી હતી, આ બંને બિંદુઓની વાત થાય છે. એટલે કે બંને બિંદુઓના કિંમતની વાત થાય છે. એ બંને કિંમતો જ્યારે x અક્ષ અને y અક્ષ ઉપર દર્શાવીએ છીએ ત્યારે આ બિંદુઓ મળે છે. એ બિંદુઓને રેખાખંડો વડે શું કરવામાં આવે છે? જોડવામાં આવે છે. એ વાત આપણે આલેખ દોરતી વખતે વધુ સ્પષ્ટતાથી જોઈ શકશું. અત્યારે આગળ લઈ જઈએ છીએ વાતને. તો અહીં તમે જ્યારે t અને y ની કિંમતો દર્શાવી દો ત્યારબાદ બીજું કામ શું આવે છે? બધા બિંદુઓને જોડવા. એકવાર પુનરાવર્તિત કરી દઉં. આ આખી રીત છે, પદ્ધતિ છે. આલેખ કેમ દોરવો વલણ મેળવવા માટે? તો સૌથી પહેલા તો આ સરળ રીત છે એવું આપણે વર્ણવી દીધું. ત્યારબાદ પદ્ધતિમાં જઈએ તો t ચલ જે છે એની કિંમતો x અક્ષ ઉપર લેવાની. બીજું y ચલની કિંમતો y અક્ષ ઉપર લેવાની. t અને y ચલની કિંમતોના બિંદુઓ આલેખમાં દર્શાવી દીધા પછી દરેક બિંદુઓને રેખાખંડો વડે જોડવાના. ત્યારબાદ જે પરથી ચલની કિંમતમાંથી વધઘટ જોઈ શકાય છે. હવે આ શું કહેવા માંગે છે? તો અહીં તમે જે t અને y ના બિંદુઓ જોડી અને જે રેખાખંડ દર્શાવેલો હશે એમાં કોઈ બિંદુઓ પોતાની કિંમતો રજૂ કરે છે, એ વધુ કે ઓછી એ જાણી શકાય છે. અહીં એવું કહેવા માંગે છે જે પરથી એટલે દર્શાવેલા રેખાખંડિત બિંદુઓમાંથી કે તેના પરથી ચલની કિંમતમાં થતી વધઘટ જોઈ શકાય છે કે કેટલું પરિણામ ઊંચું કે નીચું આવે છે. જેમ કે તમને વાત યાદ અપાવું તો ઘણી વાર તમે સેન્સેક્સ જે શબ્દ સાંભળેલો હશે એમાં બિંદુઓ જોતા હશો. એનો ગ્રાફ એક આવે છે. તેનો ગ્રાફ ક્યાંક ઉપર જતો હોય, નીચે જતો હશે. પછી તમે કાર્ડિયોગ્રામની અંદર હાર્ટબીટ માટેના જે વેવ્સ જોવો છો એમાં તમે ખ્યાલ હશે, જોયું હશે. અને ઘણીવાર તમે તો તમારી બુક જે છે રફ બુક એના પેજ ઉપર એકદમ ડ્રો કરતા હોય છો, બરાબર? તો જે ગ્રાફ દેખાય છે એમાં તમારો સ્કેલ એ ઘણી વાર ઉપર નીચે જે જાય છે. પછી એ જ રીતે હવાના વેવ્સ માપવા માટે જ્યારે ગ્રાફ રજૂ થયેલો હોય તો એ ગ્રાફ પરિણામરૂપ તમને જોવા મળે છે. ઉપર નીચે તરંગો જે છે કેટલા ઉપર તરફ કેટલા નીચે તરફ જાય છે. એવા રેખાખંડીય કોણીય જેને કહેશું બિંદુ રેખાખંડથી જોડાયેલા હોય છે અને તમને આ પ્રકારની રચનામાં વધુ ને ઓછી કિંમતો જે છે દેખાતી હોય છે. અત્યારે આગળ જઈએ છીએ. ત્યારબાદ તે બિંદુઓ પરથી પસાર થતો સરળ વક્ર અંદાજથી દોરવામાં આવે છે. હવે તમે જે બિંદુઓ દોરેલા હતા એની ઉપર રેખાખંડથી એને જોડી અને એક આખો રેખાખંડ રચી દીધો હોય. હવે શું કરવાનું? આ બધા બિંદુઓની નજીકથી એકદમ પસાર થતો વક્ર જે છે એ દોરવાનો છે. એટલે કે સરળ તમે એ બધા બિંદુઓ જે છે આસપાસથી પસાર થઈ શકે એવી એક રેખા કે વક્ર દોરી શકો છો. અને એ વક્ર જે છે તમારી એક પદ્ધતિનો ભાગ થશે. પુનરાવર્તિત કરી દઈએ. સૌથી પહેલા x અક્ષ ઉપર t ની કિંમતો લઈએ, y અક્ષ ઉપર શું કરીએ છીએ? y ની કિંમતો લઈએ છીએ. ત્યારબાદ આ બધી કિંમતોને રેખાખંડ વડે જોડી દઈએ છીએ. રેખાખંડ વડે જોડી દઈએ ત્યારબાદ શું થાય છે? તો કે બધા જ બિંદુઓ પરથી પસાર થતો, પણ યાદ રાખજો બધા બિંદુઓને આવરી લેવો જોઈએ, એની ઉપરથી પસાર કરવો એવું ફરજિયાત હોતું નથી. એટલે કે એની નજીકથી પસાર થતો એક વક્ર જે છે દોરવાનો થશે. તે સરળ વક્ર અંદાજથી દોરવામાં આવે છે. તો અહીં બિંદુ પરથી પસાર થતો સરળ વક્ર અંદાજથી દોરવામાં આવે છે. તો એ શબ્દને અલગ તારવીએ છીએ. તો પદ્ધતિના સ્ટેપ છે. આલેખ કેમ વર્ણવો, કેમ દોરવો, એના જ આ સ્ટેપ છે. હવે આગળ
અહીં વક્ર દોરીએ છે તેનું કામ શું? જેમ કે જો ઉપરથી આલેખમાં તો કે સરળ પદ્ધતિ છે એટલા માટે t ની અંદર y ની અંદર કિંમતો દર્શાવીને બિંદુઓ જોડો છો તો કારણ શું? તો કે તમને બિંદુઓમાં થતો ફેરફાર એટલે કે કિંમતમાં થતી વધઘટ જાણવા માટે ઉપયોગી છે. તો અહીં વક્ર દોરો છે તો વક્રનો ઉપયોગ શું છે? તો કે વક્ર જે છે એ તમને અંદાજ આપે છે કિંમતનો, મૂલ્યનો. હવે આગળ વક્ર અલ્પકાલીન વધઘટની અસરને અવગણીને વલણ દર્શાવે છે. હવે આ થોડીક વાત કંઈક અલગ છે કે આ શું હોય? અલ્પકાલીન વધઘટની અવગણવું અને અસર. સારું, ચલો થોડું ધ્યાન દઈને સમજી લઈએ. પેલા વક્ર એટલે બિંદુઓમાં નજીકના બિંદુઓમાંથી પસાર થયેલી એક સીધી રેખા કે એક વક્ર જેને કે વક્રાકાર રેખા દોરેલી હોય. આ રેખા જે છે એ આપણને એક માહિતીનો પરિણામરૂપ અંદાજ આપે છે. હવે એ અંદાજ જ્યારે આપે છે ત્યારે અહીં સમયને આધારિત ચલ હોવાને કારણે સામયિક ચલ જે છે એ થોડા લાંબા સમયના ફેરફાર કે થોડા ટૂંકા સમયના ફેરફાર કરતા હોય છે. તો અહીંયા આપ્યું છે અલ્પ એટલે ટૂંકું, નાનું, અલ્પકાલીન એટલે નાના સમયની અંદર આવતું હોય તેવું, થોડા સમયની અંદર આવતું હોય તેવું. વધઘટ એટલે કિંમતોમાં વધારો કે ઘટાડો થતો હોય તેવું. તો અલ્પકાલીન વધઘટની અસરને અવગણીને શું કરે છે? વલણ દર્શાવે છે. એટલે કે જે વક્ર છે પોતાનું પરિણામ આપે તો એ પરિણામમાં કઈ વસ્તુને ખુદ પોતે અવગણી લે છે એટલે કઈ બાબતને ધ્યાનમાં નથી લેતો? તો કે ટૂંકા ગાળાના સમયની ફેરફારની કિંમતો હોય એને એ ધ્યાનમાં લેતો નથી. હવે એને સમજવું, એને કોઈ નાના ઉદાહરણ લેવા હોય તો કે ભાઈ થોડાક જ સમયની અંદર જો કોઈ કિંમતની અંદર ફેરફાર થતો હોય તો આવી કિંમતના ફેરફારને આપણે ધ્યાનમાં લેતા નથી. ચોક્કસ કોઈ વસ્તુ લઈએ એ વસ્તુના 2-5 વર્ષના સમયગાળાની કિંમતોમાં ફેરફાર છે. ચલો કોઈ વસ્તુ 5 રૂપિયાની હતી, 5.5 રૂપિયાની થઈ, 6 રૂપિયાની થઈ, 7 રૂપિયાની થઈ, છેલ્લે 10 રૂપિયાની થઈ 5 વર્ષમાં, બરોબર. પણ એ 5 રૂપિયાથી લઈને 10 રૂપિયાની સફરમાં વચ્ચેના 2 મહિના, 3 મહિના, 6 મહિના, 5 મહિના, 8 મહિના, 12 મહિના વગેરે સમયમાં એની કિંમત વધઘટ થઈ હોય, બરોબર. તો આવી ટૂંકા સમયની કિંમતોનો વધઘટનો પરિણામરૂપ છે ફેરફાર છે. એવો ફેરફાર એ વક્ર ધ્યાનમાં લેશે નહીં. એને શું કરે છે? અવગણે છે. તો અહીં એ વાત જ રજૂ કરી છે કે ટૂંકા ગાળામાં જો પરિણામમાં કંઈ ફેરફાર આવ્યો હોય તો એને અવગણે છે. તો અલ્પકાલીન વધઘટની અસરને અવગણે છે અને ત્યારબાદ શું કરે છે? વલણ દર્શાવે છે. વલણ એટલે પરિણામ. એક પદ્ધતિ જે છે આલેખની વલણ દર્શાવવાની, એમાં પોતાની કિંમત કઈ દિશામાં કયા સમયથી આગળ વધે છે અથવા તો કેવું ને કેટલું પરિણામ આપે છે એ બાબત દર્શાવે છે. આપણે કહીશું વલણ. આગળ વક્રને લંબાવીને ભવિષ્યનું અનુમાન મેળવવામાં આવે છે. એટલે કે આગળ તમે એક ગ્રાફને જે રીતથી જે પદ્ધતિથી આગળ વધી રહ્યો છે એમ આગળ લઈ જશો એટલે કે જેટલી કિંમત ઉપર નીચે થાય છે, બરોબર, એ બિંદુમાંથી તમે આગળ પસાર કરશો તો ભવિષ્યનો પણ આપણે અંદાજ મેળવી શકીએ છીએ. તો અહીં ફટાફટ એકવાર ટૂંકા શબ્દ બધા ફટાફટ લઈ લઈએ છીએ. રીતને સમજાવવા માટે પ્રશ્ન શું હતો? કે આલેખની રીત વર્ણવો, આલેખની રીત સમજાવો. કઈ સામાયિક શ્રેણી? તો સામાયિક શ્રેણીની રીતને સમજાવવા માટે આપણે મુદ્દા તારવેલા છે. એમાંથી ટૂંકમાં સંદર્ભ લઈએ. સૌથી સરળ રીત છે ની કિંમતો x અક્ષ ઉપર દર્શાવી, y ની કિંમતો y અક્ષ ઉપર દર્શાવી, ત્યારબાદ બધા બિંદુઓને રેખાખંડ વડે જોડી દેવા. હવે આ બિંદુઓ પર ની આસપાસ કે નજીકથી પસાર થતો હોય તો એક વક્ર કે સીધો જેને કે બધા બિંદુઓને આવી લે તેવો સુરેખ એક વક્ર ડ્રો કરવો. ત્યારબાદ આ વક્ર જે છે એ શું કરે છે? તો કે અંદાજ આપે છે એવું તારવવું. હવે વક્ર જે છે એ અલ્પકાલીન વધઘટને અનુસરતો નથી એટલે કે અવગણે છે અને આ વક્રને જો લંબાવીએ તો આપણે ભવિષ્યનું અનુમાન આપે છે. તો આ વલણ જે છે એને આલેખ દ્વારા દર્શાવવાની રીત હતી. હવે આ વલણની અંદર કોઈ ખાસ એવા ગુણ રહેલા છે. સમજ તો ક્લિયર થઈ આપણે એના ગુણ જોઈએ એટલે ગુણધર્મ જોઈએ. તો ગુણધર્મ બાજુમાં તારવેલા છે. તો જોઈએ વલણની ગુણધર્મ રચનામાં પહેલો ગુણધર્મ સમજવામાં અને વપરાશમાં કેવું છે? સરળ છે. આને જલ્દીથી સમજી પણ શકાય છે. હવે માની લો કે તમારી સ્ક્રીન ઉપર કોઈ એક ગ્રાફ આવે છે તો આ ગ્રાફને તમે જોઈને પણ સમજી જશો. એમાં કોઈ બાબત તમને સમજાવી પડતી નથી કેમ કે ચિત્રાત્મક છે. તમે એક અક્ષ ઉપર રહેલી કિંમતને જોઈ શકો છો, y અક્ષ ઉપર આવેલી કિંમતોને જોઈ શકો છો. હવે x અને y ની કિંમતોને બિંદુવત પરિણામથી જોડવામાં આવ્યા છે. એને કોઈ રેખાખંડ આપવામાં આવેલો છે અને એની પરથી કોઈ વક્ર પસાર થઈ રહ્યું છે ત્યારે તો એને તમે જોઈ શકો છો. તો એને જોઈ અને એની કિંમત તમે જાતે વિશ્લેષણ પણ જાતે કરી શકો છો એટલે સરળ છે. હવે એ રજૂ કરવામાં પણ કેવું છે? સરળ છે. અને ઉપયોગમાં કે વપરાશમાં પણ આ પદ્ધતિ કેવી છે? સરળ છે. તો આગળ ગાણિતિક સૂત્ર નથી, હમણાં જોયું આ પદ્ધતિને વર્ણવી ત્યારે આપણે એમાં ક્યાંય પણ
એક પણ જાતની ગાણિતિક પદ્ધતિ જોયેલી હતી નહીં. તો આમાં કોઈ સૂત્ર આવતું નથી, એટલે કે સૂત્ર વગર વલણ જાણી શકાય છે. ત્યારબાદ વલણ ન હોય તો પણ આ રીત વાપરી શકાય છે. માની લો કે કોઈ દિશામાં આંકડાઓનું વલણ નથી, કઈ રીતે વધે છે કિંમત, કઈ રીતે ઘટે છે કિંમત, એવું ક્યાંય કાંઈ દર્શાવેલું નથી, તો પણ આ વલણ જે છે એનો ઉપયોગ કરી શકાય. એટલે કે આ વલણ માપવાની આલેખની રીતનો ઉપયોગ કરી શકાય છે. હવે આગળ વલણ માટે કયા પ્રકારના વક્રનું અન્વયાયોજન કરવું તેનો પણ અંદાજ મળે છે. તમે વલણ તો મેળવો છો, એના માટે જે વક્ર દોરો છો, આ વક્ર છે એનો પ્રકાર, એટલે કે વક્ર તમારો સુરેખ સીધી લીટીમાં છે કે એ વક્ર તમારો કાયદેસર વક્રીય ગતિ કરે છે, એ કયા પ્રકારમાં આવશે એનો અંદાજ પણ મેળવી શકાય છે. તો એ ગુણધર્મમાં શબ્દ લઈએ તો સમજવામાં અને વપરાશમાં સરળ છે, ગાણિતિક સૂત્ર વગર જાણી શકાય છે, અને વલણ ન હોય તો એ રીતનો ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત અન્વયાયોજન કરવા માટે તેનો અંદાજ જે છે આપે છે ક્યારે, જ્યારે વલણ માટે પ્રકાર નક્કી કરવાનો હોય ત્યારે. તો વક્રનો પ્રકાર જે છે એ પણ અંદાજિત કરી આપે છે. મર્યાદા જોઈએ હવે. તો મર્યાદામાં જુદા જુદા વ્યક્તિ જુદા જુદા વક્ર દોરી શકે છે. હવે આ આવી મર્યાદા. પ્રશ્ન થયો, વક્ર દોરવાનું કીધું સર તમે, પણ હવે કોઈ ચોક્કસ તો છે નહીં, તમારે સુરેખ જ દોરવો જોઈએ, વક્રાકાર જ દોરવો જોઈએ. ચલો સુરેખ જ કીધું હોય તો સુરેખમાં કઈ રીતે સુરેખ, વક્રાકારમાં કીધું હોય તો કેટલો વક્ર, કયા બિંદુઓમાંથી પસાર થવો જોઈએ, એવું હોતું નથી. તમને ચોક્કસ આસપાસ નજીકથી પસાર થતો એવો વક્ર દોરવાનું કીધું છે, તો જે વ્યક્તિ પોતાને નજીકથી દેખાતા હશે બિંદુઓમાંથી પસાર કરે છે, તો સામ્ય હોવા છતાં વક્ર એક જ નહીં હોય, એક સરખો નહીં હોય. જો વક્ર એક સરખો નહીં હોય, જુદો જુદો હશે, તો બધાના પરિણામનો અંદાજ જે છે પણ એકરૂપ હશે નહીં. તો ખાસ અહીં જુદા જુદા વ્યક્તિ જુદો જુદો વક્ર દોરી શકતા હોવાથી અનુમાન જે છે એ એકરૂપ હોતું નથી. ત્યારબાદ ગાણિતિક ન હોવાથી અનુમાનિત કિંમતો જે છે એ સંપૂર્ણ રીતે ચોક્કસ હોતી નથી. જો કોઈ ગાણિતિક સૂત્ર હોય તો આપણને પરિણામ મળશે સચોટ, કિંમત મળશે એક જ કિંમત મળશે, નહીં કેવી મળશે, સચોટ મળશે. તો અહીં કોઈ ગાણિતિક પ્રક્રિયા જ નથી, ગાણિતિક પદ્ધતિ જ નથી, તો અનુમાનિત કિંમતો જે મળશે એ સંપૂર્ણ ચોક્કસ હશે નહીં. તો આપણે એનું અનુમાન લઈએ છીએ, એનું પરિણામ વિશ્વસનીય કેટલું છે એ જાણી શકાતું નથી. એટલે કેટલું વિશ્વસનીય થયું એ આપણે મેળવી શકતા નથી. તો અહીં આ મુખ્ય મર્યાદાઓ પૈકીની બે મર્યાદાઓ રહેલી છે. એક તો શું, જુદા જુદા વ્યક્તિઓ જુદો જુદો વક્ર દોરે છે, તેથી અહીં અનુમાનમાં એકરૂપતા રહેતી નથી. અને ગાણિતિક પદ્ધતિ ન હોવાથી અહીં તમારું ચોક્કસ પરિણામ મેળવી શકાતું નથી, તેથી વિશ્વસનીય કેટલું છે એ પણ જાણી શકાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ આલેખની પદ્ધતિની સમજ હતી. ધન્યવાદ.